જનરલી એએમએચ નું નોર્મલ લેવલ 2 to 4 અરાઉન્ડ હોવું જોઈએ. તો શું 2 to 4 હોય એટલે પ્રેગ્નન્સી રહી જ જાય? 2 to 4 એએમએચ લેવલને આપણે આમ નોર્મલ ગણતા હોઈએ છીએ, પણ હું તમને 3 સિનારીઓ આપું કે એક 25 to 27 યર ગર્લ છે, એનું લેવલ 2 to 4 છે, તો એને હું ઓપીડીમાં કાઉન્સેલિંગ કરીશ કે હા તમને પ્રેગ્નન્સી રહી જશે, તમારા બધા રિપોર્ટ્સ અત્યારે નોર્મલ છે, ઇન્ક્લુડિંગ અધર સમ હોર્મોનલ ઇન્વેસ્ટિગેશન. તમે સામાન્ય કા ફોલિક્યુલર સ્ટડી લો અથવા તો ઘરે બેસીને પ્રેગ્નન્સીની ટ્રાય કરો. હા, અનધર એક 35 યર ટુ 37 યર ગર્લ્સ છે કે જેનું એએમએચ લેવલ 4 છે. આઈડિયલી 35 to 37 યર એજ એએમએચ લેવલ 4 આવવું જોઈએ નહીં. મીન્સ ધેટ ગર્લ હેવ અ હાઈ એએમએચ લેવલ. હાઈ એએમએચ લેવલ એટલે કે વધારે એએમએચ લેવલ, એનો મતલબ કે વધારે ઈંડા. વધારે ઈંડા એની એજ રિલેટેડ ઈંડા હોવા જોઈએ, એના કરતા એ ગર્લ્સમાં વધારે ઈંડા છે. એ થોડોક પીસીઓડી કે પીસીઓએસ ટાઈપ સિનારીઓ છે. અને અનધર કે એક એવું પેશન્ટ છે કે જેને 25 થી 27 યર એજ છે અને એનું એએમએચ લેવલ લો છે, લેસ ધેન 2 1 અરાઉન્ડ છે, તો એને થોડીક હરી કરવી જોઈએ પ્રેગ્નન્સી રાખવામાં, કારણ કે ફોલિક્યુલર એના પાછળ ઓછા ઈંડાઓ છે. એનો મતલબ કે એને જલ્દીથી માસિક જતું રહે એટલે કે મેનોપોઝ આવી શકે એવી શક્યતા છે. તો કેટલા લેવલના લો એએમએચ સુધી આપણે એવી આશા રાખી શકીએ કે આ દર્દીને પ્રેગ્નન્સી રહી જશે કે નહીં રહી શકે? As low as 0.1. The one line answer is as low as 0.1.